હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ નવનીત કેતન ચિત્રકલા ધોરણ 2. ધોરણ 2માં આવતી આ કેતન ચિત્રકલામાં ગયા એપિસોડમાં વિડીયોમાં આપણે જોયું ભાત ચિત્ર દોરતા. પાછળથી કરીશું. આગળ જઈએ તો 14 નંબર પર વસ્તુ ચિત્ર, પદાર્થ ચિત્ર, ભૌમિતિક આકારો કહી શકાય તે અહીં ડ્રો કરવાનું છે. તો આનો હેતુ શું છે? બાળકોમાં આકારોના પ્રમાણમાં આપની સમજ કેળવાય, બાળકોમાં અવલોકન શક્તિનો વિકાસ થાય, બાળકોમાં રંગ કૌશલ્યનો વિકાસ થાય, બાળકોમાં રેખા કૌશલ્યનો વિકાસ થાય. તેના માટે આ વસ્તુ ચિત્ર અહીં આપ્યા છે. લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, પિરામિડ, વર્તુળ, નળાકાર આ ભૌમિતિક આકારો છે. ડાબી બાજુ આપેલા ભૌમિતિક આકારોનો અભ્યાસ કરો. જમણી બાજુએ આપેલી ખાલી જગ્યામાં જ આ જ આકારોમાંથી 3 આકારો દોરો. તેમાં એક જ રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. તો અહીંથી આપણે 3 આકારો, કોઈ પણ 3 આકાર અહીં ડ્રો કરવાના છે. તો આપણે લઈશું લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. અહીં ફર્સ્ટ આપણે લંબચોરસ ડ્રો કરીશું. તે એવું નથી કે તમે એક જ લાઈનમાં જે આપ્યા છે તે જ પસંદ કરી શકો છો. કોઈ પણ 3, જેમ કે લંબચોરસ, ચોરસ, આ બે પેડમાંથી એક, જેમ કે ચોરસ કરવું હોય તો જેણે ચોરસ ડ્રો કરવું હોય તો ચોરસ કરી શકે છે. ત્રિકોણ, પિરામિડમાંથી કોઈ એક પસંદ કરી શકે છે. વર્તુળ, નળાકારમાંથી પણ કોઈ એક પસંદ કરી શકે છે. તો મેં ફર્સ્ટ લંબચોરસ ડ્રો કરીશ. તો આ લંબચોરસ ડ્રો થઈ ગયું છે. બની શકે મારા 3 ચિત્રો એક લાઈનમાં નહીં આવે, તો એના માટે હું બાજુમાં બનાવીશ. ત્રિકોણનું માપ મેં 4 સેન્ટીમીટર લીધું છે. હવે રાઉન્ડ નહીં તો નળાકાર શેપ. તો એના માટે પણ હું 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર લઈ લઉં છું. આ માપ મેં લીધું છે 4 સેન્ટીમીટર. આ રીતે તમે દોરશો તો બહુ જ ઇઝીલી તમારો નળાકાર શેપ બનીને તૈયાર થઈ જશે. હવે આ જે એક્સ્ટ્રા લાઈન છે આપણી, તે આપણે ઇરેઝ કરી દઈશું. કે શેડિંગ પણ આપ્યું છે. શેડિંગ મતલબ આ અહીંયા ભાગ ડાર્ક દેખાય છે, આગળ જતાં લાઇટ થઈ જાય છે. અહીં પણ ડાર્ક છે, ઉપર જતાં લાઇટ કલર થઈ જાય છે. આ શેપ માટે પણ અહીં ડાર્ક અને લાઇટ. તો અહીંયા શેડિંગ કઈ રીતે કરાય તે પણ એક આપણને શીખવ્યું છે. તો મેં અહીં ઓઇલ પેસ્ટલ કલરનો ઉપયોગ કરું છું.
ફિંગરથી બી તમે આ રીતે શેડિંગ કરી શકો છો. હવે ત્રિકોણમાં ગુલાબી કલર લીધો છે. હવે ગ્રીન કલર તો આ રીતે અહીં શેડિંગની મદદથી આપણું પેઇન્ટિંગ સરસ દેખાઈ શકે છે. તો આપણું પદાર્થ ચિત્ર બનીને તૈયાર છે. તો આ રીતે તમે અહીંથી કોઈ પણ 3 પદાર્થ ચિત્ર પસંદ કરી શકો છો અને તમારા ડ્રોઈંગ બુકમાં ડ્રો કરી શકો છો. તો હું તમને મળું છું નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.